गुड आफ्टरनून क्लास धोरण 12 विषय रसायन विज्ञान चैप्टर 5 पृष्ठ रसायन विज्ञान ગયા લેક્ચરની અંદર આપણે જે અધિશોષણના બે પ્રકાર હતા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ તેના વિશે અભ્યાસ કરેલો હતો તમને અધિશોષણની ઘટના વિશે સમજાવ્યું હતું કે કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર બહારથી કોઈ વાયુ અધિશોષિત થવાની ઘટના બને તો બહારથી આવતો જે વાયુ હશે તે અધિશોષિત કહેવાશે જે પદાર્થ ઉપર જે પદાર્થની સપાટી ઉપર તે પોતે લાગેલો હશે તેને અધિશોષક કહેવાશે અને આ સમગ્ર ઘટનાને અધિશોષણની ઘટના કહેવામાં આવે છે બરાબર જુદા જુદા ઉદાહરણ તમને આપેલા હતા એમાં ભૌતિક અધિશોષણ છે તો ભૌતિક અધિશોષણમાં તમને સમજાવ્યું હતું કે જે કોઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની સપાટી પર રહેલા જે પરમાણુઓ હશે તે અડધા પરમાણુઓ અંદરના ભાગમાં હશે જ્યારે અડધા પરમાણુઓ વાતાવરણના સંપર્કમાં રહેલા હશે આવી રીતે હવે તમને બધાને ખબર છે ઘન પદાર્થની અંદર પરમાણુ એકબીજા પર પ્રત્યે આંતર આંગીય આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ્સ બળ છે તે ધરાવે છે હવે સપાટી પર રહેલા પરમાણુઓ પણ આંતર આંગીય આકર્ષણ બળ ધરાવે છે તો આ જે આંતર આંગીય આકર્ષણ બળ છે તે વાતાવરણમાંથી કોઈ પરમાણુઓને પોતાની તરફ ખેંચે છે અને એક પ્રકારના આકર્ષણ બળથી જોડાય અને જે પણ વાયુનું અધિશોષણ ઘન પદાર્થની સપાટી પર થાય તેને ભૌતિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે ભૌતિક અધિશોષણ છે તે નીચા તાપમાને થતી પ્રક્રિયા છે નંબર 2 રાસાયણિક અધિશોષણમાં જે કાટ લાગવાની પ્રક્રિયા છે કે જે લોખંડ છે એ વાતાવરણમાં ભેજ અને હવાની હાજરીમાં લોખંડની સપાટીની કાટ લાગે તો એમના વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધની રચના થાય આ પ્રકારનું વાયુ અને ઘન પદાર્થની સપાટી વચ્ચે આ પ્રકારના જે બંધની રચના થાય તેને ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે છે અને રાસાયણિક અધિશોષણ છે તે બહુ ઊંચા તાપમાને થતી પ્રક્રિયા છે હવે અધિશોષક શોષિત અને અધિશોષક ઉપર તાપમાનની થતી અસર આપણે આલેખ દ્વારા સમજવાની છે અને તેનો સૌપ્રથમ અભ્યાસ છે તે ફ્રુન્ટલિચ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ દબાણના ફેરફાર સાથે વક્ર દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે અને આ જ વક્રને ફ્રુન્ટલિચ અધિશોષણ સમતાપ વક્ર કહેવામાં આવે છે બરાબર હવે ફ્રુન્ટલિચ દ્વારા એક સમીકરણ આપવામાં આવેલું છે x ના છેદમાં m બરાબર k p રેઝ ટુ 1/2 હવે x છે તો ધ્યાનમાં રાખજો કે જે વાયુ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થવાનો છે તે કેટલા પ્રમાણમાં એના મોલ અંશ તમને ખબર છે વાયુ હંમેશા મોલ અંશમાં લેવામાં આવે તો x છે તે અધિશોષિત વાયુ કેટલા પ્રમાણમાં ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થવાનો છે એનું પ્રમાણ છે પછી અહીંયા તમને છેદમાં m આપેલો છે તો જે ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષક હશે તે અધિશોષકનું દળ જે m દ્વારા દર્શાવેલું છે અહીંયા k છે તે સપ્રમાણતા અચળાંક છે અને વાયુ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થાય છે માટે વાયુની સાંદ્રતાને અહીંયા p દબાણ વડે દર્શાવેલી છે તમને ખબર છે કે દબાણ વધારી એમ અધિશોષણની ઘટનામાં વધારો થાય અને દબાણ ઘટાડવામાં આવે તો અધિશોષણની ઘટનામાં ઘટાડો થાય છે બરાબર હવે અહીંયા એક ગ્રાફ x/m વિરુદ્ધ p નો ગ્રાફ આપેલો છે કે જેમાં જોઈ શકાય છે કે 273 કેલ્વિન તાપમાન તમને બધાને તાપમાનના જુદા જુદા એકમો ખબર હશે કેલ્વિન સેલ્સિયસ અને ફેરનહીટ
0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. 0 સેલ્સિયસ છે તે પાણીનું ઠાર બિંદુ છે કે જે તાપમાને પાણી બરફમાં રૂપાંતર પામે છે. એટલે નીચા તાપમાનની વાત કરી છે. નીચા તાપમાને અધિશોષણની ઘટના છે તે ઝડપી બને છે. એટલે કે કોઈ પણ વાયુ બહુ ઇઝીલી વધારે પ્રમાણમાં ઘન પદાર્થની સપાટી ઉપર નીચા તાપમાને અધિશોષિત થઈ જશે. પરંતુ જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ કોઈ પણ ઘન પદાર્થની સપાટી પર જે વાયુનું અધિશોષણની ઘટના છે એ વાયુના અધિશોષણની ઘટનામાં ધીમે ધીમે ઘટાડો થશે. આ વાત કોના જેવી થઈ? તો ધારો કે કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહીની અંદર આપણે વાયુ ઓગાળીએ તો તમને બધાને ખબર છે પ્રવાહીને જેમ ગરમ કરવામાં આવે તો અંદરનો જે વાયુ છે એ તરત છૂટો થવા માંડે. તો આ વસ્તુ એના જેવી છે કે તાપમાન વધારવામાં આવે તો અધિશોષકની સપાટી પર થતી જે અધિશોષણની ઘટના છે તેમાં પણ ઘટાડો થાય છે. તો આ જે ગ્રાફ છે જે જુદા જુદા તાપમાન એટલે કે તાપમાનમાં વધારો દર્શાવે છે તો ધ્યાનમાં રાખજો કે તાપમાનના વધારા સાથે અધિશોષણની જે ઘટના છે એમાં ઘટાડો થાય છે. x m વિરુદ્ધ જો આલેખ દોરવામાં આવે અને આ આલેખ છે તે વક્ર મળે છે અને આ વક્ર એમ સૂચવે છે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. આ વક્રો હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાને પહોંચેલા જણાય છે. હવે આપેલા સમીકરણને જો લોગ લાગુ કરવામાં આવે તો લોગ લાગુ કરતા આ જ સમીકરણને આ સ્વરૂપે પણ લખી શકાય. log x m log k 1/n log p. બરાબર. ફ્રુન્ડલીચની સમતાપી વક્રની યથાર્થતા y ધરી ઉપર log x m અને x ધરી ઉપર log p લઈને જો ફરી તેનો ગ્રાફ દોરવામાં આવે તો અહીંયા જે ગ્રાફ મળશે તે સીધી રેખા મળશે કે જે દર્શાવે છે કે સીધી રેખાનો ઢાળ 1/n નું મૂલ્ય આપે છે. ચાલો એટલે આમાં 1/n નું જે મૂલ્ય હશે તે 0 થી 1 ની વચ્ચે હશે. બરાબર. હવે 1/n નું મૂલ્ય જો 0 થી 1 ની વચ્ચે હોય તો એના આધારે બે જુદા જુદા તારાઓ છે તે ફ્રુન્ડલીચે અહીંયા આપેલા છે તે હવે આપણે જોશું. જો 1/n બરાબર 0 આવે તો x/m જે અચળાંક હશે તે અધિશોષણના દબાણથી સ્વતંત્ર થશે. એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ ઘન પદાર્થ ઉપર જે વાયુ અધિશોષિત થવાનો હશે તે 1/n બરાબર જો વેલ્યુ 0 આવી તો અધિશોષિત થયેલો વાયુ અને ઘન પદાર્થ બે એકબીજાથી સ્વતંત્ર હશે એટલે કે અધિશોષણની ઘટના બનશે નહીં. પરંતુ 1/n બરાબર જો 1 મૂલ્ય આવે તો 1/x/m બરાબર p થશે કે જે દર્શાવે છે કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે. એટલે કે જેટલું તમે દબાણ લગાડશો એટલો જ તે કોઈ પણ વાયુ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થશે. આ બંને શરતોને આધારે આપણે જે ગ્રાફ દોરવામાં આવેલો છે તેનો ગ્રાફ આપણને સીધી રેખા મળે છે. બરાબર. હવે એના પછીનો ટોપિક આવે છે દ્રાવણ કલામાંથી અધિશોષણ. તો સૌપ્રથમ એક વસ્તુનો વિચાર કરો કે અત્યારે જે ઘટના હતી ને એને વાયુ છે તે ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થતો હતો. વાયુની સાંદ્રતાને દબાણ વડે દર્શાવવામાં આવે છે. માટે સમીકરણમાં p ફ્રુન્ડલીચ આપેલું છે. પરંતુ હવે કોઈ પણ પ્રવાહીની અંદર દ્રાવ્યનો જથ્થો દર્શાવવા માટે ફરજિયાત સાંદ્રતા લેવી પડે છે. તો હવે દ્રાવણની જે સાંદ્રતા છે તેને c વડે દર્શાવવાનું છે. બરાબર. એટલે હવે દ્રાવણ કલામાંથી જે અધિશોષણ છે તેનું સમીકરણ આપેલા સમીકરણ પરથી જ મેળવી શકાય છે. ધારો કે ઘન પદાર્થો દ્રાવણોમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. આ વસ્તુ કોણ છે કે ધારો કે દ્રાવણ છે. દ્રાવણ એટલે શું? દ્રાવ્ય અને દ્રાવક. જેનો જથ્થો વધારે છે તેના દ્રાવક કહેવાય, જેનો જથ્થો
તે દ્રાવ્ય કહેવાય. દ્રાવ્ય દ્રાવકની અંદર ઓગળેલું છે, દ્રાવણ બનેલું છે. હવે ધારો કે કોઈ પણ સક્રિય ઘન પદાર્થ એ દ્રાવણની અંદર નાખવામાં આવે તો શું થશે? તો દ્રાવણમાંથી જે દ્રાવ્ય હશે તે આપેલા ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થાય, બરોબર? તો તેના લીધે શું થાય? તો દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય અને જે ઘન પદાર્થની સપાટી પર દ્રાવ્ય લાગેલો હશે તે ઘન પદાર્થની સપાટીની સાંદ્રતામાં વધારો થશે, બરોબર? તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એસિડિક એસિડના પાણીમાંથી દ્રાવણને ચારકોલ સાથે જો હલાવવામાં આવે તો એસિડિક એસિડનો અમુક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય છે. સમજાણું ના હોય તો ફરીવાર સમજાવું. એસિડિક એસિડ છે મંદ એસિડ છે. હવે તેનું પાણીમાં બનાવેલું દ્રાવણ, તો એક વસ્તુ વિચારો કે એસિડિક એસિડનો ભાગ ઓછો છે માટે તે દ્રાવ્ય સ્વરૂપે હશે, પાણીનો ભાગ વધારે છે માટે તે દ્રાવક સ્વરૂપે હશે. બંને એકબીજામાં મિશ્ર છે. હવે આ પ્રકારના એસિડિક એસિડના પાણીમાં બનાવેલા દ્રાવણમાં જો ચારકોલનો ભૂકો નાખવામાં આવે તો દ્રાવ્ય તરીકે કોણ છે? એસિડિક એસિડ. તો એસિડિક એસિડનો અમુક ભાગ એક્ટિવેટેડ ચારકોલ, સક્રિય ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થશે અને એના લીધે જે એસિડિક એસિડની સાંદ્રતા હશે એમાં ઘટાડો થશે. બીજું છે કે લિટમસ દ્રાવણને ચારકોલ સાથે જો હલાવવામાં આવે તો તે રંગવિહીન બને છે. આ ઉપરાંત મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ને મેગ્નેશિયમ નામના પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે તો તે વાદળી રંગ ગ્રહણ કરે છે. તો અહીંયા નીચેની કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે જેના દ્વારા કોઈ પણ દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થની સપાટી પર કેવી રીતે અધિશોષિત કરી શકાય. સૌથી પહેલું છે કે અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે. તો આ વસ્તુ આપણે ચર્ચા આની પહેલાનો ટોપિકમાં કરી લીધી કે કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર કે પછી પ્રવાહી હોય, વાયુ હોય, તાપમાન જેમ વધે એમ અધિશોષણની જે ઘટના હશે તેમાં ઘટાડો થશે. અધિશોષણની માત્રા અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારતા વધે છે. એ પણ આપણે ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો જે તફાવત જોયું તેમાં જોઈ લીધું કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે મળે એમ વધારે પ્રમાણમાં અધિશોષણ થાય છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું મળે એમ અધિશોષણની જે ઘટના હશે તે પણ ઓછી થશે. અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે, બરાબર? એક્ટિવેટેડ ચારકોલને તમે દ્રાવણમાં નાખો છો, પરંતુ એક્ટિવેટેડ ચારકોલની સપાટી સાથે દ્રાવણમાં દ્રાવ્ય થયેલો જે દ્રાવ્ય છે તે ભૌતિક કે રાસાયણિક અધિશોષણની ઘટના દ્વારા અધિશોષક ઉપર અધિશોષિત થવું જોઈએ, બરાબર? તો તેના સ્વભાવ ઉપર પણ તેની અસર થાય છે. અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આધારિત છે. જો બંને એકબીજા સાથે આસાનીથી જોડાઈ શકે તેવા હશે તો તે એકબીજા ઉપર અધિશોષિત થઈ શકશે. વિરોધી સ્વભાવ ધરાવતા કોઈ પણ બે પ્રક્રિયક અને દ્રાવ્ય બંને લેવામાં આવશે તો તેમના વચ્ચે અધિશોષણની ઘટના થશે નહીં. એટલે કે દ્રાવ્ય અને ઘન પદાર્થ જે અધિશોષક તરીકે લેવાનો છે તે બંનેના સ્વભાવ પણ કેવા હોવા જોઈએ? તો સુમેળ હોવા જોઈએ. દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ ક્રિયાવિધિ જાણી શકાતી નથી, પરંતુ આપેલા સમીકરણથી આપણે સાંદ્રતાની ગણતરી દ્વારા, એટલે કે શરૂઆતની સાંદ્રતા, બરાબર, શરૂઆતની સાંદ્રતા જ્યારે અધિશોષક એની અંદર નાખીને એની પહેલા દ્રાવણની સાંદ્રતા તમારે લઈ લેવાની. ત્યારબાદ એક્ટિવેટેડ ચારકોલ કે બીજો કોઈ પ્રક્રિયક જે અધિશોષક તરીકે તમારે લેવાનો છે એને તમારે દ્રાવણમાં નાખવાનો. એટલે અંદર ઘટના કઈ થશે? તો દ્રાવક જે ઘન પદાર્થ હશે તેની સપાટી પર દ્રાવ્યના જે અણુઓ હશે તે અધિશોષિત થઈ જશે. પછી તમારે ઘન પદાર્થને કાઢી લેવાનો. તો તેનાથી શું થશે? તો દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થશે.
એટલે એકવાર અધિશોષણની ઘટના થઈ જાય ત્યારબાદ સાંદ્રતા લેવાની એટલે શરૂઆતની સાંદ્રતા અને અધિશોષણની ઘટના થઈ ગયા પછીની સાંદ્રતામાં તમને જો ઘટાડો જોવા મળે તો તેના ઉપરથી કહી શકાય કે દ્રાવણમાં પણ આ પ્રકારે જે અધિશોષણની ઘટના છે તે દર્શાવી શકાય છે તો અહીંયા આપણે x જે સમીકરણ છે તે કુંડલીચરૂપ લેશું પરંતુ અહીંયા જે વાયુ અધિશોષિત થતો હતો તો વાયુની સાંદ્રતાને દબાણ વડે દર્શાવવામાં આવે છે માટે p લીધેલું છે જ્યારે તમને બધાને ખબર છે દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો સાંદ્રતા તરીકે દર્શાવવામાં આવે છે માટે અહીંયા c તરીકે લીધેલું છે બાકી સમીકરણ એક જ છે x/m = k * c⁻². આપેલા સમીકરણને લઘુગણ એટલે કે log લગાડવામાં આવે તો log x/m = log k + 1/n log c આ સમીકરણ થશે. log x/m વિરુદ્ધ c નો આલેખ દોરવામાં આવે તો તે પણ સીધી રેખા મળશે અને આવી રીતે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જુદી જુદી સાંદ્રતાવાળા એસિડનું દ્રાવણ લઈ એની અંદર સરખા પ્રમાણમાં અધિશોષિત નાખી અને જો પ્રયોગ કરવામાં આવે તો દરેક જુદા જુદા સાંદ્રતાવાળા જે દ્રાવણ લીધેલા છે એની સાંદ્રતામાં થતો જે ઘટાડો છે તે આપણે નોંધી શકીએ છીએ. સમજાઈ ગયું? એટલે આવી રીતે વાયુ અને આપેલા દ્રાવણ ની અંદર અધિશોષણની ઘટના કેવી રીતે થાય છે તેના અમુક જે અનુપ્રયોગો એટલે કે એનો ઉપયોગ પણ કરી શકાય અને ઉદાહરણ પણ કરી શકાય તે આપેલા છે તે હવે આપણે જોઈએ. અધિશોષણની ઘટના કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એનું પહેલું ઉદાહરણ છે કે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. શૂન્યાવકાશ પંપ વડે શૂન્યાવકાશ કરેલા પાત્રમાંથી રહી ગયેલ અલ્પ પ્રમાણમાં હવાને ચારકોલ વડે અધિશોષિત કરવામાં આવે છે કે જેથી વધુ ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકાય. તમને બધાને ધોરણ 11 માં કેથોડ કિરણ ની જે નળી હતી તે યાદ હશે. કેથોડ કિરણની નળીની અંદર આપણે શૂન્યાવકાશ પંપ જોડેલો હતો. પંપ દ્વારા નળીની અંદરની બધી હવા આપણે કાઢી લીધી હતી. બરાબર? પંપ દ્વારા કાઢેલી જે હવા છે તેની તેમ છતાં પણ થોડો ઘણો ભાગ જે હવાનો છે તે ટ્યુબમાં રહી જાય, નળીમાં રહી જાય તો ચારકોલ જે છે તે આ પ્રમાણે થોડા પ્રમાણમાં રહેલા વાયુના અણુઓને પણ પોતાની સપાટી પર શું કરી અધિશોષિત કરી લે અને સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે કે અધિશોષણની ઘટના છે તે ઉપયોગી છે. એના પછી ગેસ માસ્ક. ગેસ માસ્ક એક એવું ઉપકરણ છે કે જે સામાન્ય રીતે કોલસાની ખાણમાંથી નીકળતા ઝેરી વાયુઓને અધિશોષિત કરવા માટે શ્વાસોશ્વાસ દરમિયાન ઉપયોગી છે. આમાં શું આવે કે બે લેયર વાળું માસ્ક આવે. બે લેયર વાળા માસ્કની અંદર ચારકોલ ભરવામાં આવે. ખાણની અંદર કામ કરતો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના માસ્ક પહેરે કેમ કે ખાણમાંથી જુદા જુદા પ્રકારના જે વાયુઓ છે તે શ્વાસોશ્વાસમાં જતા હોય તો ખાણમાં જે શ્વાસોશ્વાસમાં જતા વાયુઓને રોકવા માટે અને માસ્કમાં રહેલો કાર્બન જે ચારકોલ છે તે જે શ્વાસમાં જુદા જુદા વાયુઓ હશે એને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરી લેશે. તો આવી રીતે જુદા જુદા વાયુઓને અધિશોષિત કરવા માટે આ પ્રકારના જે ગેસ માસ્ક છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સિલિકા અને એલ્યુમિનિયમ જેલ. મોબાઈલ તમને ખબર છે મોબાઈલ છે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. હવે જુદા જુદા પ્રદેશમાં ભેજનું પ્રમાણ અલગ અલગ હોય બરાબર. હવે ઇલેક્ટ્રોનિક વસ્તુ ભેજમાં રહે ને લાંબો સમય તો શું થાય એની અંદર કોઈ પણ પ્રકારની ખામી ઉત્પન્ન થઈ શકે. એટલે મોબાઈલનું જે પેકેટ આવે બોક્સ આવે એની અંદર તમને નાની નાની પડીકીઓ જોવા મળશે કે જેની અંદર સિલિકા જેલ ભરેલી હોય છે. સિલિકા જેલ જે મોબાઈલના બોક્સમાં રાખેલું હોય છે તેનું મુખ્ય કાર્ય શું છે કે બોક્સની અંદરનું જે વાતાવરણ છે તેને સૂકું રાખે. સૂકું રાખશે તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે ખરાબ થવાની જે સંભાવના છે તે ઘટી જશે. તો આ પ્રમાણે જે ભેજવાળા વાતાવરણને નિયંત્રણ કરવા માટે પણ
જે સિલિકા જેલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે પ્રાણિજ ચારકોલ દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિઓનું અધિશોષણ કરી શકે છે. એનું ઉદાહરણ આપણે જોયું કે શેરડીનો રસમાંથી ખાંડ બને તો શેરડીનો રસ પીળો હોય પરંતુ ખાંડ સફેદ હોય, તો જે શેરડીના રસમાં રહેલા પીળા રંગના રંગકો છે તેમના એક્ટિવેટેડ ચારકોલની સપાટી પરથી પસાર કરવામાં આવે છે કે જેથી રંગકો એક્ટિવેટેડ ચારકોલની સપાટી પર અધિશોષિત થઈ જશે અને કલર રંગવિહીન જે દ્રાવણ છે શેરડીનું ઈ મળશે. વિસમાન ઉદ્દીપન, ત્યારબાદ નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. રોગ મટાડવા માટે અમુક પ્રકારના જે ઔષધો છે તે ઔષધોની સપાટી પર અમુક પ્રકારના જીવાણુઓને અધિશોષિત કરવા માટે પણ અથવા તો ઔષધોની જે ક્રિયાશીલતા છે તે વધારવા માટે પણ જે અધિશોષણની ઘટના છે તે જવાબદાર છે. આ ઉપરાંત ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, અધિશોષક સૂચકો અને ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ, આટલી જગ્યાએ અધિશોષણની જે ઘટના છે તે ઉપયોગી છે. તમે એકવાર તે જોજો, પેજ નંબર 129 ઉપર આપેલું છે, બરાબર. એટલે અધિશોષણની ઘટના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી ઘટના છે. કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં તેનો ઉપયોગ છે તે આપેલા ઉદાહરણ ઉપરથી તમને ખ્યાલ આવશે, બરાબર. કોકની સક્રિયતા વધારવા માટે ગેસ માસ્ક છે તો એમાં શ્વાસોશ્વાસમાં જે ઝેરી વાયુઓ છે તે શ્વાસમાં ના જાય તેની સેફટી માટે મોબાઈલ જે ડિવાઇસ છે એમાં ભેજવાળા વાતાવરણમાં બગડી ન જાય તો ભેજના સંગ્રહ માટે એટલે કે ભેજના નિયંત્રણ માટે જુદી જગ્યાએ જે આ પ્રકારના અધિશોષણના ઘટકો છે તે ઉપયોગી થાય છે. હવે આના પછીનો ટોપિક આવે છે ઉદ્દીપન. તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.